જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મારા દેશવાસીઓનું હાર્દિક સ્વાગત છે, મારા ગુજરાતીઓનું હાર્દિક સ્વાગત છે। જય માતાજી બધાને। મારા વાલા મિત્રો, એક નમ્ર વિનંતી, વિડીયો ચાલુ કરતાં પહેલાં જ એક વસ્તુ કહી દઉં છું ભાઈ, વિડીયો વધુને વધુ શેર કરજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આટલું કહું છું। અને આજની વિડીયોમાં એવું છે કે ભાઈ 22 એપ્રિલે જે આપણા પહેલગામ કે કાશ્મીરનું પહેલગામની અંદર જે હુમલો થયો અને આપણા લગભગ 26 લોકોના મૃત્યુ થયા, એની અંદર ગઈકાલે પરમ દિવસની રાતે લગભગ 1:30 વાગે આપણી ઇન્ડિયન આર્મીએ એટલે મતલબ એરફોર્સે એર સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાનીઓ જે છે। અને જે આ બધું નાટક કર્યું ભાઈ, કહ્યું કે ઓમ કરીશું, તમારા જઈને જાઓ, તમારા મોદીને કહી દેજો, હવે જોઈ લો મોદીએ તમને કાઢ્યા છે ખોરી, જોઈ લીધું ને પરિણામ ભાઈ। 100થી વધારે આતંકવાદીઓનો કૂચો કાઢી નાખ્યો છે। અને જે એવું કહેવાય છે કે મેઇન આતંકવાદી તો એનું જે આ બધું કર્યું એનું જે ઇન્ડિયાની અંદર જે પ્લાનિંગો થયા, બોમ્બ બ્લાસ્ટના, ગમે તે જે અત્યાર લગી ગુનાઓ આતંકવાદીઓ કર્યા છે, બધા અમુક કેટલાય એંગર સાદિશ રચવામાં આવી હતી, કેટલાય એંગર બધું એંગર જ કરવામાં આવ્યું હતું એવું કહેવામાં આવે છે। અને હું ખેડૂતનો દીકરો છું મિત્રો, એટલે જ મેં આ જો પાછળ પૂરા પડ્યા છે, તેથી જ આ વિડીયો લાઈવ કર્યો। મને મારા દેશ પ્રત્યે મને બહુ જ પ્યાર અને મોહબ્બત છે, અને કાલે ઉઠીને કંઈક ભાઈ મારા દેશને ગમે એવી મારા વિશે મારી જરૂર પડશે, મારી તો કે અને આ કંઈ ના હું કરી શકું, પણ વિડીયો બનાવીને તો કંઈક તો હું બોલી શકું। બસ મને ગર્વ છે મારા દેશની આર્મી પર, આપણે સૈનિકો પર અને આપણા જવાનો પર કે આ જોરદાર કામ કર્યું। સેલ્યુટ, 1 લાખ વાર નહીં, કરોડ અજબો વાર સેલ્યુટ। અને ભાઈ વધારે નહીં, ખાલી કમેન્ટની અંદર એટલું જ લખી દેજો કે જય હિન્દ। અને પાકિસ્તાનનું થઈ ગયું છે હવે ખબર જ છે। અને હવે મને તો એવું લાગે છે, એવું કહેવાય છે કે હજુ એવા કેટલાય ઠેકાણાઓ, કેટલી જગ્યાઓ આપણા ઇન્ડિયન આર્મીએ જોઈ લીધી છે કે એમને હજુ બાકી મૂકવાના નથી। એમને ધર્મ કહીને માર્યા હતા, પણ હવે ધર્મ એમને યાદ દિલાવવાનો છે કે આ ધર્મ શું કરી શકે, જોઈ લે। તો મિત્રો, આ તમને કેવું લાગ્યું છે, આ અત્યારે આપણી આર્મીએ જે કામ કર્યું તમને કેવું લાગ્યું કમેન્ટની અંદર જરૂરથી લગાવજો। અને તમને કેટલો ગર્વ છે આપણી આર્મી પર જરૂરથી લખજો। આપણી આર્મી પર ગર્વ હોવો જ જોઈએ, અને આપણી આર્મી કરે ને ભાઈ કોઈ ના કરી શકે, કારણ કે આપણી આર્મીમાં ટેલેન્ટ છે એટલી કોઈ પણ દુનિયાની કોઈ આર્મીમાં એટલું ટેલેન્ટ અને એટલી તાકાત નથી। 100%ની વાત કહું તમને, આપણી આર્મી જેટલું લડી શકે એ કોઈ પણ લડી શકતું નથી, કારણ કે હિમાચલ જે બરફી વિસ્તાર છે, અમેરિકાએ પણ કેટલી વાર કહેલું છે કે ઇન્ડિયન આર્મી જેટલું સક્ષમ સામે લડવામાં કોઈની તાકાત નથી। ઇન્ડિયન આર્મી બહુ જ સક્ષમ છે એ બાબતમાં। અને પાકિસ્તાને ગીદડ ભક્ત ફરી એવું કહેવાયું કે ફરી એક પાછું બીજી દાડ વિમાનના લોકોએ મોકલી પંજાબમાં કંઈક, તો આપણું એર ડિફેન્સ છે એને એ વિમાનને કોચા બોલાવી દીધા। ચાઇનાનું વિમાન હતું રહેતું હશે, ચાઇના ના ચાલે બોયાર, ખબર તો તમને છે કે ચાઇના બહુ ટકે નહીં, બરાબર છે। તો આવું ને આવું આ ચકલા શું કરતા હશે। મેં તમને મારી માતાનું પણ નામ દઉં છું, સિકોતર રણવટીનું। મારી સિકોતર રણવટીને જે ઘડી મેં આ થયું તે ઘડી મેં પ્રાર્થના કરી કે જેમાં આ થયું છે લોકો એમના આત્માને શાંતિ મળે, અને એમાં આ તમે જે કર્યું એને સજા જરૂરથી મળે। જેનું કરણી વેસી ભરણી, આ લોકોને જેવું કર્યું છે એવું ભોગવવું પડ્યું છે। અને જેવું મેં કહ્યું હતું કે ભાઈ જે કર્મ કરે એને ફળ ભોગવવું જ પડે છે, તમે કર્મ કર્યું હતું એ લોકોએ ફળ ભોગવવું પડ્યું અને હજુ ભોગવવું પડશે, કારણ કે આ લોકો આ સીધી રીતે માનવામાં નથી માનતા, આ લોકોને વિનંતી કરી સીધી રીતે ના માને। ચમત્કાર કરો તો નમસ્કાર થાય એવી વસ્તુ છે આ લોકોને, તો ચમત્કાર કરો તો જ નમસ્કાર થાય। જો તમે ચમત્કાર ના કર્યો હોત તો આ લોકો નમસ્કાર ના કરત। અત્યારે એવા અમુક તેના લોકો છે કે ભાઈ હવે યુદ્ધ શાંત કરો, આમ કરો, તેમ કરો, નહીં છોડવાના નહીં તમને, કારણ કે મને લાગે છે હવે નરેન્દ્ર મોદી સરકાર આ લોકોને કોઈ પણ સંજોગોમાં છોડવાની નહીં અને ગાભા કાઢી નાખનારી 100%ની વસ્તુ છે મિત્રો। તો મિત્રો, આપણા ગુજરાતીઓ અને આપણા ગુજરાતમાં હવે ભાઈ પેલું ટ્રેનિંગ પર ચાલુ થઈ ગઈ છે, કારણ કે મને એવું લાગે છે કે કંઈક નવું થવાનું છે, કંઈક નવું મોદી સરકાર કરવાની છે, કંઈક એવું કરવાની છે કે એનું કંઈ
વિચાર્યું પણ નહીં હોય દુનિયા એવું મોદી સરકાર કરશે. તો ભાઈ દુનિયાને ખબર પડશે કે ના બરાબર છે કે આ મોદી સરકારે કરી બતાવ્યું. અને અમેરિકાના વડાપ્રધાને પણ કહ્યું એ મને તો ખબર જ હતી કે મોદી સરકાર કંઈક નવું કરશે અને કર્યું. અને એ લગી એમણે પણ કહી દીધું છે ડોનાલ્ડ ટ્રમ્પે કે જો હવે પાકિસ્તાને કંઈક નાટક કર્યું તો અમે છીએ જ, અમે હાજર જ છીએ, અમે છોડનારા નથી. બીજું એવું કર્યું કે આપણે તો આતંકવાદીઓ અડ્ડા પર હુમલા કર્યા છે બરાબર છે, એ કહ્યું એમણે આપણે એમના સૈનિકો પર હુમલો નથી કર્યો, એમના નાગરિક પર નથી કર્યો, એમણે તો સીધા પેલા આતંકવાદીઓ રાક્ષસો પર હુમલો કર્યો છે. તો આપણે તો બોનું હતું ભાઈ, ચલો અમારા આતંકવાદીઓ પર અમે હુમલો કર્યો, પણ તમે અમારા ભારતમાં કંઈ કેમ ચાલે છે, અમારા ભારતમાં કઈ બધું નાટક ચાલે છે, અમારા ભારતના લોકો તમારા જેવા નથી ભાઈ. તો આતંકવાદીઓને ખબર પાડી દીધી છે આપણા ઇન્ડિયન આર્મીએ. અને ભાઈ પહેલગામમાં તમે તો બહુ ઊંચા ઊંચા કૂદેલા તે ઘડીએ ઓમ કર્યું તેમ કરો, જાઓ મોદીને જઈ કહી દેજો. મોદીએ તમને મોદીએ તમને કહ્યું છે, મોદીએ તમને બતાવ્યું છે, જોઈ લીધું ને ભાઈ. તો નરેન્દ્ર મોદી સરકારને સેલ્યુટ અને આપણે બીજેપી સરકારને સેલ્યુટ. બીજેપી સરકાર આ બાબતમાં બહુ જ સ્ટ્રીક છે, જે આવું ખોટું તો ચલવી જ ના લે, આટલું ચલવી ના લે, ગમે તે હોય પછી દેશ. કારણ કે આપણી બીજેપી સરકાર આ બાબતમાં સહેજે કોમ્પ્રોમાઇઝ કરતી નથી, જમીન બાબતમાં સહેજે કોમ્પ્રોમાઇઝ કરતી નથી, સહેજે ચલાવતી નથી. તો મિત્રો આ એક જોરદાર કામ આપણે સરકારે કર્યું છે, આપણી આર્મીએ કર્યું છે. આપણી આર્મી અને એક વસ્તુ તમને કહેવાનું જ રહી ગયું કે એ પણ જે આ હિન્દુ મુસલમાન જે લોકો કર્યા કરે છે એમને કહું છું ભાઈ કે આ જે કર્યું છે પ્લાનિંગ જે કર્યું છે એ એક મુસલમાનની જ બેટી હતી, મુસ્લિમ જ હતી બરાબર છે, કુરેશી સરનેમની હતી બરાબર છે. તો એ કર્યું એ બેને કર્યું છે અને ભાઈ બેને બહુ મસ્ત કામ કર્યું છે. અને બહેનો અત્યારે જે ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવ્યું હતું આ મિશનનું, કારણ કે ત્યાં જીવ ગયો છે બહેનોના પતિઓને અને એમનું સિંદૂર પૂજાડવામાં આવ્યું છે. એટલે આ ઓપરેશન સિંદૂર આ બે બહેનો છે એ બહેનોએ મળીને આ ઓપરેશનને પાર કર્યું છે. કે વડોદરાની બહેન છે, તો આપણા ગુજરાતીઓ માટે તો બહુ ગર્વની વાત છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી લીધું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું. વધારે કંઈ કહેવું નથી ભાઈ. અને આ બહેનોને પણ સેલ્યુટ. અને આવી નવી બહેનો અને નારી શક્તિને તમે કમ ના સમજતા, નારી શક્તિને તમે કમ ના સમજે, મહાકાળી છે, દુર્ગા છે. જો રાતોરાત તમને ગાભા કાઢી કાઢે ને તમારા આતંકવાદીઓ તમારી પથારી ફેરવી નાખશે. અને હજુ એવું કહેવાય છે કે ભાઈ હજુ એવા અમુક જગ્યાઓ બધી ધ્યાનમાં આવી છે કે આ જગ્યાએ આવું છે અને એ ગાભા કાઢી નાખવાના છે, છોડવાના તો નહીં આ લોકોને કોઈ પણ સંજોગોમાં. આ લોકોને આપણે છોડશે નહીં આપણી ઇન્ડિયન આર્મી ભાઈ. તો બધાને કહેવાનું કે આજે ગર્વની વાત છે. બધાને વધુ શેર કરજો, વિડીયોને લાઇક કરજો. અને ભાઈ આજે સબસ્ક્રાઈબરનો ઢગલો થઈ જવો જોઈએ, સબસ્ક્રાઈબ કરી લેજો નવા મિત્રો હોય બધા. જય માતાજી, જય મારી ખુખાર મેલેડીનો જય, મારી ખુખાર મેલેડી નો જય અને મારી વાહનવાડી સિકોતેરનો જય અને હર હર મહાદેવનો જય. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.